હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે એક ડિફરન્ટ વિડીયો। તો આજે આપણે બેસનની એકદમ યુનિક રેસીપી બનાવવાના છીએ। તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલો ઝીણો બેસન લઈ લીધો છે। અડધો કપ જેટલી આપણે એકદમ પીસેલી ખાંડ લેવાની છે અને અડધો કપ જેટલું ઘી લઈશું। તો અહીંયા ઘીની જેમ જરૂર જણાશે એમ આપણે ઉમેરતા જઈશું। આ મીઠાઈ બનાવવા માટે હું યુઝ કરી રહી છું અગારો એલાઇટ હાર્ડ એનોડાઇઝ ટપ્પર ફ્રાય પેનનો, જેની કેપેસિટી 1.5 લીટરની છે અને 24 સેન્ટીમીટર આનું ડાયામીટર છે। આ ફ્રાય પેન હાર્ડ એનોડાઇઝથી બનેલું છે, જેની અંદરનું જે મટીરિયલ છે એ એલ્યુમિનિયમ હોય છે, જેના ઉપર એક ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસથી એક લેયર ચડાવવામાં આવે છે। જે લેયર ખૂબ જ હાર્ડ હોય છે, જેના કારણે એ આપણા જમવાનાની અંદર એલ્યુમિનિયમ ભળતું નથી। અહીંયા આપણને પકડવા માટે એક હેન્ડલ આપવામાં આવેલું છે, જે હેન્ડલ એકદમ સ્ટડી અને મજબૂત છે। આ ફ્રાય પેનની અંદર આપણને 3 mmની થિકનેસવાળી પ્લેટ મળે છે અને આ નોન ટોક્સિક કુકવેર છે। આને આપણે ઓનલી ગેસ ઉપર જ યુઝ કરી શકીએ છીએ। આની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેસીપી બનાવી શકીએ છીએ, જેમ કે પેનકેક બનાવવા છે, આલુ ટિક્કી બનાવવા છે, વેજીટેબલને સોટે કરવા છે, અથવા તો મંચુરિયન બનાવવું છે, તો પણ ઇઝીલી આપણે આની અંદર બનાવી શકીએ છીએ। તો ચાલો આજે આપણે આ મીઠાઈ બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે મેં અહીંયા ફ્રાય પેનને પહેલાં પાણીથી વોશ કરી લીધું હતું અને ગેસ પર મૂકી દીધું છે, જેની અંદર આપણે ઘી ઉમેરી દઈશું। ઘી થોડું ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર બેસન ઉમેરી દેવાનું છે। તો અહીંયા ગેસની આંચ આપણે એકદમ મીડિયમ રાખવાની છે। તો અહીંયા હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું અને ધીમે ધીમે આપણે જે ચણાનો લોટ છે એને શેકતું જવાનું છે। તો અહીંયા આપણે ઘી છે જેમ જરૂર જણાશે એમ ઉમેરતા જઈશું, એકદમ આપણે ઘી નહીં ઉમેરીએ। તો અહીંયા ગેસની આંચ એકદમ સ્લો રાખી અને એકદમ સારી રીતના આપણે ચણાના લોટને શેકી લેવાનો છે। તો અહીંયા જેમ આપણે ઘી ઉમેરતા જઈશું એમ એની અંદર જેટલી ગાંઠો હશે એ બધી છૂટી પડતી જશે। તો અહીંયા હું 1 ચમચી ફરીથી ઘી ઉમેરી રહી છું। તો એકદમ સારી રીતના આપણે મિક્સ કરતા જઈશું અને એકદમ સારી રીતના એને શેકી લેવાનો છે, જ્યાં સુધી જે ચણાનો લોટ છે એનો કલર ચેન્જ ના થઈ જાય અને એમાંથી સારી એવી ખુશ્બુ આવવા ના લાગે ત્યાં સુધી આપણે અહીંયા ચણાના લોટને શેકવાનો છે। તો આ રીતના આપણે ચલાવતા રહેવાનું છે। આના પહેલાં મેં તમારી સાથે એક હાર્ડ એનોડાઇઝ જે કઢાઈ હતી એનું પણ રિવ્યૂ શેર કર્યું હતું, એ પણ હું કન્ટિન્યુઅસલી યુઝ કરી રહી છું। તો આ રીતના જે હાર્ડ એનોડાઇઝના વાસણ હોય એને આપણે ડેલીમાં યુઝ કરી શકીએ છીએ અને વધારે પડતી એમાં ધ્યાન રાખવાની જરૂર નથી પડતી। જેમ કે આપણે જે નોનસ્ટિક વાસણ હોય એની અંદર વધારે આપણે ધ્યાન રાખવું પડે છે, કારણ કે એનું કોટિંગ છે ઇઝીલી નીકળી જાય છે, પરંતુ હાર્ડ એનોડાઇઝમાં એવું નથી થતું, આને તમે ડેલી યુઝ કરી શકો છો। તો આ રીતના આપણે જેમ ચણાના લોટને શેકતા જઈશું એમ ચણાનો લોટ છે એ આ રીતના હળવો બનતો જશે અને જે ઘી છે એ કિનારા પરથી છૂટું પડતું જશે। તો અહીંયા ચલાવતા રહેવાનું છે સતત, જેથી નીચે લાગી ના જાય। જે આ ટાઈપના ફ્રાય પેન હોય એની અંદર આપણે કોઈ પણ વસ્તુને રોસ્ટ કરવી હોય તો ઘણું કામ આપણું ઇઝી થઈ જાય છે, કારણ કે આની પહોળાઈ એટલી સરસ હોય છે કે ઇઝીલી આપણે કોઈ પણ વસ્તુને રોસ્ટ કરી શકીએ। ત્યારબાદ આપણે એની અંદર કાપેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે। તો અહીંયા ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદના કોઈ પણ લઈ શકો છો। અહીંયા મેં કાજુ અને બદામને ઝીણા સમારી અને ઉમેરી લીધા છે। તો એકદમ સારી રીતના મિક્સ કરતું રહેવાનું છે અને એકદમ સારી રીતે એને શેકી લેવાનો છે, જેથી લોટની કચાશ છે એ નીકળી જાય। તો અહીંયા લોટ છે તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર માટે ચલાવતા રહીશું, જેથી નીચે તળિયે લાગી ના જાય। જ્યારે આ લોટ ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર પીસેલી ખાંડ ઉમેરી દેવાની છે। તો અહીંયા તમારી મીઠાશ તમારે જેટલી પણ રાખવી હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો। અત્યારે હું અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી રહી છું। તો અહીંયા આપણે ખાંડને એકદમ સારી રીતના લોટ સાથે મિક્સ કરી લેવાની છે। આપણે જ્યારે ખાંડ ઉમેરીશું ત્યારે જે મિશ્રણ છે થોડું કાટું થઈ જશે। તો આ રીતના આપણે એકદમ સારી રીતના એને મિક્સ કરી લેવાનું છે, જેથી ખાંડ છે એ લોટની અંદર ભળી જાય। તો આ રેસીપીને તમે ગમે ત્યારે બનાવી અને તૈયાર કરી શકો છો। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવી ખૂબ જ આસાન છે। તમે જો પહેલી વાર બનાવતા હશે તો પણ એકદમ પરફેક્ટ જ બનશે આ માપથી। તો હવે આપણે એને પ્લેટની અંદર કાઢી લઈશું। ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આને એક શેપ આપી દઈશું। તો અહીંયા તમે તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો। અહીંયા આપણે ચમચીની મદદથી એને પહેલાં તો થોડું ફેલાવી લેવાનું છે। તો એકદમ પતલું નહીં કરીએ, થોડું આપણે જેમ સુખડી પાડતા હોઈએ એ ટાઈપનું આપણે અહીંયા થિકનેસ રાખવાની છે। તો અત્યારે હું ચોરસ એનો શેપ આપી રહી છું। ચોરસ શેપ આપી અને એને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે, જેથી જે આપણું મિક્સચર છે એકદમ સારી રીતના સેટ થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના એકદમ મેં સારી રીતના શેપ એને આપી દીધો છે। ત્યારબાદ આપણે ઉપરથી એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું। તો અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। ઉપરથી ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરીએ એટલે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતના તમે આસાનીથી ઘરે જ બેસનની બરફી છે બનાવી અને રેડી કરી શકો છો। તો અહીંયા મેં ગાર્નિશ કરી લીધું છે। હવે આપણે ચમચીની મદદથી થોડું પ્રેસ કરી દઈશું એટલે ડ્રાયફ્રૂટ અંદર સુધી એકદમ સારી રીતના સેટ થઈ જાય। તો
તો થોડીવાર માટે એને આપણે એમ જ રાખી દેવાનું છે. અડધો કલાક બાદ તમે જોશો તો એકદમ સારી રીતના એ સેટ થઈ જશે. તો અહીંયા જો તમે જોઈ શકો છો એકદમ સારી રીતના સેટ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે ચાકુની મદદથી એના કટ લગાવી લઈશું. અહીંયા તમે તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો. અત્યારે હું ચોરસ શેપની અંદર એને કટ કરી રહી છું. તો આ જે બેસનની બરફી છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઘરની અંદર રહેલી સામગ્રીથી જ બની અને તૈયાર થઈ જાય છે. તો આને બનાવવામાં પણ વધારે સમય નથી લાગતો. ફક્ત 15 મિનિટની અંદર બનાવી અને તમે રેડી કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી બેસનની બરફી કેટલી સરસ લાગી રહી છે. ત્યારબાદ હવે આની ક્લિનિંગ જોઈ લઈએ. તો આ ફ્રાય પેનની ક્લિનિંગ કરવી પણ ખૂબ જ ઇઝી છે. આસાનીથી તમે આની ક્લિનિંગ કરી શકો છો. તો નોર્મલ જે આપણે ઘરે સ્ક્રબ યુઝ કરતા હોઈએ એ સ્ક્રબથી તમે આને ક્લીન કરી શકો છો. તો અહીંયા તમે સાબુ, ડિશવોશ કોઈ પણ લિક્વિડ વગેરે યુઝ કરી શકો છો. જે એકદમ વધારે પડતા હાર્ડ સ્ક્રબ હોય એનો યુઝ નહીં કરવાનો. નોર્મલી તમે આને જે વાસણ ધોતા હોય એ જ રીતના તમે આને ક્લીન કરી શકો છો. તો આને ક્લીન કરવામાં પણ વધારે સમય નથી લાગતો. તમે અહીંયા જોઈ શકો છો કેટલી આસાનીથી આપણું ફ્રાય પેન છે એ ક્લીન થઈ ગયું છે. અગર ઓઇલાઇટ હાર્ડ એનોડાઇઝ ટપ્પર ફ્રાય પેનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે. તો જો તમે સારું ફ્રાય પેન ખરીદવા માંગતા હોય તો આ ફ્રાય પેન એક વખત જરૂરથી ચેક કરજો.